મહુવા નજીકના બાંભણિયા ગામે દીપડાના હુમલામાં બાળકના મોત બાદ ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારે આજે બાંભણિયા ગામના આગેવાનો અને વિવિધ ગામના આગેવાનોએ એક શ્રદ્ધાંજલિ સભા યોજી હતી અને બાદ 14 મુદ્દાઓની માગણી સાથે તાલુકા સેવા સદન ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ તકે વિવિધ ગામના આગેવાનો, બાંભણિયા ગામના આગેવાનો અને મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા નજીકના બાંભણિયા ગામે દીપડાના હુમલામાં બાળકના મોત બાદ ગ્રામ્યજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારે આજરોજ 14 માગણીઓ સાથે એક આવેદનપત્ર તાલુકા સેવા સદન ખાતે આપવામાં આવ્યું હતું। આ તકે પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કળસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલામાં નિત્ય નામના બાળકના દુઃખદ અવસાન બાદ આજે બાંભણિયા ગામ તેમજ આસપાસના ગામોના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજી હતી અને 14 મુદ્દાઓ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ 14 મુદ્દાની વાત કરીએ તો ગ્રામ્યજનોએ રેવન્યુ વિસ્તારમાં વિશેષ ગ્રાન્ટ અને સફાઈ ઝુંબેશની માંગ કરી છે। કાયમી લાઇન ટેકર્સની નિમણૂક થવી જોઈએ। રોઝ, નીલગાય અને ભૂંડના ત્રાસમાંથી મુક્તિ મળવી જોઈએ। ખેડૂતો, માલધારીઓ, શ્રમિકોની સુરક્ષા થવી જોઈએ। વન્ય પ્રાણીઓના સ્થળાંતર અથવા 100% સહાયનું વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ। માનવ મૃત્યુ અને ઈજાના વળતરમાં વધારો કરવો જોઈએ। ખેતી માટે સતત 24 કલાક વીજ પુરવઠો મળવો જોઈએ। સિંહોના બદલાતા વર્તનની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ। ગેરકાયદેસર લાયન શો પર પ્રતિબંધ મૂકવો જોઈએ। સિંહો માટે વૈકલ્પિક કુદરતી વસવાટ થવો જોઈએ। જંગલમાં કુદરતી શિકારની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। વનકર્મીઓ દ્વારા થતી સ્થાનિક કનડગત બંધ કરવી જોઈએ તેમજ બાબરકોટ માઇનિંગ લીઝ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। આવા 14 મુદ્દાઓ સાથે ગ્રામ્યજનો અને બાંભણિયા ગામના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કળસરિયા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજરોજ જે એકાદ અઠવાડિયા પહેલાં જે દુઃખદ ઘટના જે બાંભણિયા ગામમાં એક કુમળી વયનો નિત્ય નામનું બાળક, દીકરો પોતાના ખેતરે જતો હતો બપોર પછીના સમયમાં અને દીપડાએ તેને ફાડી ખાધો। એ ભયંકર દુઃખદ ઘટના, એનો ભારે આઘાત અને એના અનુસંધાને એક શ્રદ્ધાંજલિ સભા અને સાથે સાથે જાગૃતિ સભા જે બાંભણિયા ગામે રાખવામાં આવી હતી 2 દિવસ પહેલાં અને એ દરમિયાન ઘણા બધા સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો આજુબાજુના બધા ગામડાઓમાંથી આવ્યા હતા। તાલુકા પંચાયતના સભ્ય મનુભાઈ ભૂકણ, ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ અને અન્ય આગેવાનો બધા ઉપસ્થિત હતા
અને જે આવેદનપત્ર તૈયાર કર્યું છે એ આવેદનપત્ર આપવાનું આજરોજ હમણાં જ મામલતદારશ્રીને આવેદનપત્ર અમે સુપ્રત કર્યું છે અને કલેક્ટરશ્રીને ધ્યાનમાં મૂકીએ છીએ અને ત્યાંથી આગળ વન અને પર્યાવરણ મંત્રીશ્રીના પણ ધ્યાનમાં મૂકીએ છીએ કે જેથી કરીને સરકાર વધારે જાગૃત બને આ મુદ્દા ઉપર. વળતરની કિંમત પણ વધારે મળવી જોઈએ. સાથે આ દીપડાથી લીધે ભયનું વાતાવરણ બન્યું છે એ દૂર કરવા માટે થઈ અને એના માટે જે ગાર્ડ અને ચોકીદાર ને જે કંઈ વિધિ કરવી પડે એની નિમણૂક થવી જોઈએ. આ બધા મુદ્દાઓ વિગતે લખ્યા છે અને આવેદનપત્ર આજરોજ મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવ્યું છે અને આશા રાખીએ કે એના માટે જે પગલાં લેવા ઘટે એ તાત્કાલિક લેવાય જેથી કરીને ભયનું વાતાવરણ દૂર થાય અને આવા કુમળા બાળક જ ને માણસ માટેની હાનિ તો દૂર થાય પણ સાથે પશુઓ, ગાયો અને આપણા પાલતુ પશુઓ છે એને માટે પણ એક સલામતીનું વાતાવરણ બને.